અને વૈકુંઠની માલકીન ભગવતી લક્ષ્મી માતાજીના દરવાજે આવીને ઊભી છે. કવિએ લખ્યું, ઉભેલી અટુલી નારી અ લક્ષ્મી લોભાણી, ઉભેલી અટુલી નારી લક્ષ્મી લોભાણી, ઉભેલી અટુલી નારી લક્ષ્મી લોભાણી, અટુલી એકલી ઉભી છે લક્ષ્મી લોભાણી, એને પ્રીતથી ભરવા માડી તારા પાણી રે નંદરાણી તારે આંગણે, પ્રેમથી તારા ઘરનું પાણી ભરવાનું એને ઈચ્છા થઈ. પાણી રે નંદરાણી તારે આંગણે, માડી તારી કેટલા એ જન્મની આ કમાણી રે નંદરાણી તારે આંગણે, જન્મની રે આ કમાણી રે નંદરાણી કેટલા જન્મ તે આ કમાણી કરી છે. વૈકુંઠની માલકીન લક્ષ્મી પણ આ છાશ માગવા ગઈ. ઇન્દ્રને એમ થયું કે આ વૈકુંઠની માલકીન લક્ષ્મી જો છાશની ભીખ માગે તો હું તો બહુ નાનો કહેવાવ. એને ઇન્દ્રાણીને કીધું, દેવી તૈયાર થાવ, ગોવાળન બનો, જાઓ અને માતાજી વખતે બે બેડા પાણી ભરવાનું કે ના નહીં કહેવાની. હવે અભિમાન મૂકો સ્વર્ગનું, મારે છાશ પીવી. તક્રમ શક્રસ્ય દુર્લભમ, એ છાશ દેવતાઓને દુર્લભ છે. બ્રહ્માને એમથી હું રહી ગયો. ઇન્દ્ર જાય પછી મારે એને પોતાની પત્ની સાવિત્રીને રવાના કરી. ઇન્દ્રની પત્નીનું નામ સચી, સચી ને સાવિત્રી બે ગયા. બ્રહ્માજીના પત્ની સાવિત્રી, ઇન્દ્ર મહારાજના પત્ની સચી દેવી. એ તો પછી આપણી ગુજરાતી ભાષા છે ને. ઇન્દ્રની હોય તો ઇન્દ્રાણી, બ્રહ્માની હોય તો બ્રહ્માની, ગોરની ગોરાણી, પટેલની પટલાણી, એ બધી આપણી ગુજરાતી ભાષા. પછી અમારે ત્યાં એક બાપા છે, એ શિક્ષિકા ને શિક્ષિકા ન કહે, માસ્તરાણી કહે. આપણી ભાષા છે. કરમાલય કુરડી ઉભી ઇન્દ્રાણી, કરમાલય કુરડી કરમાલય પૂરડીને ઉભી ઇન્દ્રાણી, કરમાલય પૂરડીને ઉભી ઇન્દ્રાણી, એજી તારી છાશુની ભીખ માગે છે આ બ્રહ્માણી રે નંદરાણી આંગણે, તારી સાસુ બ્રહ્માણી ભીખ માગે છે બ્રહ્માણી રે નંદરાણી તારે આંગણે, માડી તારી પતિ ગઈ જોને બધી ઉઘરાણી રે નંદરાણી તારે આંગણે, તારી પતિ ગઈ જોને બધી ઉઘરાણી રે નંદરાણી તારે આંગણે, જેની મોહ જાળમાં દુનિયા બંધાણી
દુનિયા બંધાણી જેની મોહ જાળમાં દુનિયા બંધાણી અજીની દેહુ તાર દોરાડીએ રે બંધાણી રે નંદરાણી તારે આંગણે એની દેહુતા એજી દોરડીએ રે બંધાણી રે નંદરાણી તારે આખા જગતને મોહ પાશમાં બાંધનારા પરમાત્મા ભગવતી યશોદાના હાથે બંધા. ગોપીઓને પરમાનંદ આવ્યો. હવે આપણે એક વાત ઉપર આવીએ કે જગતના લાખો ગામડા છોડીને ભગવાન કૃષ્ણ પરમાત્મા વ્રજમાં જ કેમ આવ્યા? છતાં એક કવિએ શહેરનું પ્રભાતિયું ગાવાની કોશિશ કરી. તમે કહેતા હો તો ગાઓ શહેરનું, અને તમે કહેતા હો તો માધાપરનું ગાઓ. બોલો, માધાપરનું સાંભળવું, ભુજનું સાંભળવું? માધાપરનું ને બે નહીં, બે નહીં, કોઈ પણ એક પસંદ કરો. માધાપરનું. ચાલો આપણે પેલો માધાપરનું નક્કી કર્યું છે ને એ. ચા બનાવી ટેપ વગાડી પત્નીએ પતિને જગાડ્યો. ચા બનાવી ટેપ વગાડી પત્નીએ પતિને જગાડ્યો. ઉઠો ને ઊંઘણ શી હવે પેપર વાળો આવ્યો. ઉઠો ને ઊંઘણશી કેમ લાગ્યું? વાળો આવ્યો. કુવાને કાંઠે ઝુંડ જોબનના જળ જાગી ગયા જો મારે. કુવાને કાંઠે આ ગામડું યુવાન બહેનો પાણી ભરવા ગઈ અને જળ સૂતું તું. આજ બહેનોના મુખનું દર્શન કરવા જળ જાગ્યું. અને કવિ કહે શીસણિયા સંગ આજ ગરેડી. શીસણિયા સણિયા આજ ગરેડી. ગીત મંડી ગઈ ગાવારે પરોઢ થયું પાંગર્યું મન. વનવાસળિયું લાગીને પરોઢ થયું ને. મન વચન અને કર્મ જેનું ભગવાનના ચરણે સમર્પિત આ ગોપી ભાવ. એક ઓર અર્થ આપણે કાઢીએ. ગોપિકાઓની સાથે ભગવાન નાચવા લાગ્યા. પણ હવે આમ ગોપિકાઓએ વિચાર્યું કે આખો આંટો ફરીને ભગવાન કૃષ્ણ પરમાત્મા આપણી સામે આવે એ મંજૂર નહીં. ભગવાન કૃષ્ણ આપણી સામે જ રહેવા જોઈએ. એટલા માટે જેટલી ગોપિકાઓ હતી એટલા રૂપ પરમાત્માએ ધારણ કર્યા. ગોપિકાઓ જીવ નાચે બ્રહ્મની સાથે એની આ ગાથા અદ્ભુત ભગવાન વ્યાસ લખે છે. અમે મયારા રે ગોકુળ ગામના. અમે
रखिलं मधुरं मधुराधिपते रखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं वचनं मधुरं चरितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं चलितं मधुरं भवितं मधुरं मधुराधिपते रखिलं मधुरं मधुराधिपते रखिलं मधुरं मधुराधिपते रखिलं मधुरं मधुराधिपते रखिलं मधुरं अधरं मधुरं वदनं मधुरम् अधरं मधुरं वदनं मधुरम् अमे मया रे गोकुल गामना हमे मया रे गोकुलधाम हमे मया रे गोकुलधामना हमे मया रे गोकुलधामना मारे मई वेतवान जावा मैयारा रे गोकुल धामना 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 हमें मैयारा रे गोकुल धामना हमें मैयारा रे गोकुल धामना अषाढ़ उचारम मधुर मलारम घनी बहारम जलधारम 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 दादूर डंकारम मयूर पुकारम हरिता ताड़म निसारम मालई संभारम चार्य अपारम नंद कुमारम नीलचारी नीलचारी